બાયડ વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે કે 2017 બાદ સાઠંબા તાલુકા માટે કરેલી માંગણી આખરે સરકારે સ્વીકારી છે। તેમણે જણાવ્યું કે 2018 બાદ બાયડમાં સરકારી કોલેજ આપવાની રજૂઆત કરી હતી, પરંતુ તે હજુ સુધી સ્વીકારવામાં આવી નથી। ધવલસિંહ ઝાલાએ બાળપુર તાલુકામાં પણ સરકારી કોલેજ આપવાની માંગ કરી છે। હાલ વિદ્યાર્થીઓને 22 કિલોમીટર સુધી દૂર જવું પડે છે, જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેમણે બાયડમાં કોમર્સ કોલેજ આપવાની પણ માંગણી કરી છે। એની અંદર તમામ રીતે અને તમામ જિલ્લાઓને ફાયદો થાય તે પ્રકારના બજેટની જાહેરાત કરવામાં આવી અને સાથે અરવલ્લી જિલ્લાનો પણ મહદઅંશે ક્યાંક ને ક્યાંક સમાવેશ થયો છે। ત્યારે સરકારનો હું આભાર પણ માનું છું। મારી વર્ષોથી 2017માં હું ધારાસભ્ય બન્યો ત્યારબાદ મારી વારંવાર જે માગણીઓ હતી એ માગણીઓમાંથી મારી મહત્વની માગણી જે હતી કે સાઠંબાને નવો તાલુકો બનાવવામાં આવે એ પણ સંતોષવામાં આવી। એનાથી ઘણા બધા વિસ્તારના નાગરિકોને ફાયદો થશે। સાથે સાથે હમણાં જ આ બજેટની અંદર અરવલ્લીમાં જીઆઈડીસી ની જાહેરાત કરવામાં આવી અને એ જાહેરાતના સૌથી વધારે જો ફાયદો થવાનો હોય તો બાયડ વિધાનસભામાં જીઆઈડીસીની સ્થાપના થવાની છે અને એના માટેની જગ્યા શોધવાનું કામગીરી પણ અધિકારીઓ દ્વારા ચાલુ થઈ ગઈ। એટલે સરકારશ્રીનો પણ હું આભાર માનું છું અને આ ફાયદો મારો નહીં પરંતુ અરવલ્લી જિલ્લાના આજુબાજુના વિસ્તારના તમામ બેરોજગાર યુવાનોને એનાથી ફાયદો થશે અને ત્યાંના આજુબાજુના લોકોને એક કહેવાય આજીવિકા ઊભી થશે એ પ્રકારની જીઆઈડીસીની રચના થવા જઈ રહી છે। બીજી વાત કરું કે 2018થી મારી ઘણી બધી માંગણીઓમાં મહત્વની માંગણી હતી કે મહી નદી આધારિત જે મારા લુણાવાડા હોય, બાલાસિનોર, વીરપુર અને બાયડ સાઠંબાના વિસ્તારમાં તળાવો ભરવાની જે માંગણી છે એ બાકી છે અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે એમાં પણ શરૂઆત થાય અને એની પણ જાહેરાત કરવામાં આવે। સાથે જ માલપુર તાલુકાના વિદ્યાર્થીઓને ભણવા જવા માટે 20 થી 22 કિલોમીટર દૂર સુધી જવું પડે છે। ત્યાં આર્ટ્સ કોમર્સ કોલેજ એટલે હાયર એજ્યુકેશન માટેની કોઈ સંસ્થા નથી। એવી જ રીતે બાયડની અંદર એક પણ કહેવાય કે આર્ટ્સ કોલેજ છે પરંતુ કોમર્સ અને સાયન્સ કોલેજ નથી ને વિદ્યાર્થીઓને મોડાસા સુધી જવું પડે છે। એ પણ મારી માગણી છે અને પણ હું કહેવાય કે સરકારશ્રીને વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એના પર પણ એક મહોર મારવામાં આવે તો વિદ્યાર્થીઓને ભણતર માટે આગળ દૂર સુધી લાંબુ ના થવું પડે। સરકારશ્રીના આ બજેટને હું આવકારું છું। સાથે સાથે મારી ઘણી બધી માગણીઓ પણ મેં લિખિતમાં આપેલી છે અને આ સમસ્યાઓનું પણ વહેલી તકે નિરાકરણ આવે તેવી સરકારશ્રીને વિનંતી